ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફીચવાડા ગામે ગત તારીખ 14 અને 15 મેની રાત્રે અજાણ્યા તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે ₹25 લાખની ચોરી આચરી હતી। ત્યારબાદ અછાલિયા ગામે પણ સમાન પ્રકારની ગરફોડ ચોરીની ઘટના સામે આવી હતી। બંને ગુનાઓને ગંભીરતાથી લઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દિનેશ પટેલિયા અને ખાટાભાઈ વાઘેલા નામના બે શખ્સો આ ચોરીઓમાં સંડોવાયેલા છે અને તેઓ અંકલેશ્વરના બકરા બજાર વિસ્તારમાં ફરતા જોવા મળ્યા છે। જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ કેરીની સિઝનમાં આંબાવાડી ભાગે રાખવાનું કામ કરતા હતા। આ દરમિયાન તેઓ અન્ય સાગરીતો સાથે મળી ગામડાઓમાં મહિલાઓના વાળ ખરીદવાના બહાને ફરી બંધ મકાનોની રેકી કરતા હતા। ત્યારબાદ રાત્રિના સમયે મકાનોમાં પ્રવેશી ગરફોડ ચોરીને અંજામ આપતા હતા। આરોપીઓએ ફીચવાડા ગામે રસોડાની બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો, જ્યારે અછાલિયા ગામે ડીજેના મોટા અવાજનો લાભ લઈ મકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી ચોરી આચરી હતી। પોલીસ તપાસમાં આરોપીઓએ વર્ષ 2021 અને 2024 દરમિયાન પણ અછાલિયા, પ્રાંકડ, સારસા અને નવા ટોટીદરા ગામોમાં ગરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે। પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ ₹25,720નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સાથે જ અન્ય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે। दिनांक 14 અને 15 મઈ 2026ના રાત્રે દરમિયાન ઉમલ્લા પોસ્ટ વિસ્તારના ફીચવાડા ગામે અજાણા આરોપીઓ દ્વારા એક મકાનના બારીવાટા ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડા રૂપિયા સહિત 25 લાખની ચોરી કરી નાસી ગયેલ હતા। ત્યારબાદ અમારી પોલીસની 5 થી 6 ટીમો બનાવવામાં આવી અને અમારા આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી કઈ દિશાઓમાં તપાસ શરૂ કરી અને આરોપીઓ સહિત પહોંચ્યા, જેમાં અમે 2 આરોપીઓ અંકલેશ્વર ખાતેથી ઝડપાયા। પકડાયેલ આરોપીઓના નામ, સરનામ એવી રીતે છે। પહેલા જે મેન આરોપી છે દિનેશભાઈ મંજીભાઈ પટેલિયા, આ રહેવાસી ભુગલી ગામ, રામદેવ પીર નગર, સામપીર મંદિર પાછળ, ઘોઘા, જિલ્લા ભાવનગરના છે। અને બીજા જે સહ આરોપી છે ખાટાભાઈ બાલાભાઈ વાઘેલા, ઉંમર 60, રહેવાસી દઢાલ ગામ, તાલુકા અંકલેશ્વરના છે। તો આ રીતે અમે 2 આરોપીઓને ઝડપી પાડેલ છે, જેમાં અમે ટોટલ 22,220 રોકડા રૂપિયા તથા 2 નગ મોબાઈલ જેની કિંમત ₹25,720 છે, આ કબજે કરવામાં આવ્યો છે। અને આ આરોપીઓના અમે 1 તારીખ સુધીના રિમાન્ડ પણ મળ્યા છે અને આગળની તપાસ પણ ઉડાણપૂર્વક ચાલી રહી છે।